ચૂંટણી પહેલા પંચમહાલમાં હવાલા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આપના ઉમેદવાર સહિત શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગોધરામાં ગેરકાયદેસર હવાલા નેટવર્ક પર તરાપ મારીને પોલીસે લાખો રૂપિયાની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે, જેમાં ચોંકાવનારી રીતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને કાર્યકર્તાઓની સંડોવણી બહાર આવી છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી બાતમીના આધારે એસઓજીએ ગોધરાના વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ ચૂંટણી દરમિયાન મતદારોને લાલચ અને પ્રલોભન આપવા માટે રોકડ રકમ પહોંચાડવાના હેતુથી આ હવાલા નેટવર્ક સક્રિય કરવામાં આવ્યું. આ કાર્યવાહીમાં આમ આદમી પાર્ટીના સંગઠનના સક્રિય કાર્યકર્તા અને ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 11ના ઉમેદવાર અજય સોમાલાલ વસંતાણી તેમજ રમણભાઈ ગુલાબભાઈ બારિયા, દર્શિત કૃષ્ણકાંત સોનીના નામો સામે આવ્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 15 દિવસમાં પીએમ આંગડિયા અને વી પટેલ આંગડિયા મારફતે રૂપિયા 50 લાખથી વધુની રકમની હેરાફેરી કરવામાં આવી હતી. આ નેટવર્ક રાજ્યના અન્ય જિલ્લાઓના માણસો સાથે મળીને સંગઠિત રીતે નાણાકીય હેરાફેરી કરતું હોવાનું જણાવ્યું છે. હાલમાં સમગ્ર મામલે ગોધરા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની અને અન્ય સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ચૂંટણી ટાણે જ આટલી મોટી રકમ પકડાતા રાજકીય ગરમાવો વધી ગયો છે. ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા. દરમિયાનમાં એસઓજીને હકીકત મળે કે કેટલાક ઇસમો ખૂબ મોટી રકમના આંગડિયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે. અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે. આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે. ફંડનો ઉપયોગ સાહેબ ચૂંટણીમાં થવાનો તો એ બાબતે તપાસ ચાલુ છે. સર, આમાં આંગડિયા પેઢીનો કોઈ રોલ આવે કે જે આચારસંહિતાનો ઉલ્લંઘન કર્યો એ બાબતે એ બાબતે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ. સાહેબ, આરોપીઓ ઝડપાયા કે બાકી? હાલમાં તપાસ કાર્યવાહી ચાલુ છે. એના અંતે પછી જે હશે એ નિર્ણય લેવામાં આવશે. સર, આપણે જે જણાવ્યું છે અજય વસંતાણી, તો એ જે ખરેખર સામેલ તેની સામે શું કાર્યવાહી થઈ શકે? એ જે કાયદાકીય જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી થઈ શકે. પ્રાથમિક વિગતો કોઈ મળી છે કે આ પૈસા ક્યાંથી આવ્યા? એ માહિતી હજુ ચાલુ છે વેરીફાઈ કરવાની. ઓકે.